તો આ તરફ તાપીથી સમાચાર. તાપી જિલ્લામાં વહેલી સવારથી છવાયો વરસાદી માહોલ. વ્યારા, વાલોડ, સોનગઢ, ધોલવડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લખાલીથી ચોચબરડી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. રાણી આંબા ગામને જોડતા પુલ ધોવાયા છે. તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તાઓ જળમગ્ન થયા છે. પુલ ધોવાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. વાહન વ્યવહારને પણ માઠી અસર પહોંચી છે. લખાલી, ચીચબરાડી, ભુરેવેલ ગામનો આ તમામ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. વિદ્યાર્થીઓને શાળામાં જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. લોકો મજબૂર બન્યા છે. રસ્તાઓ પર મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે. દર વર્ષે પુલ પરથી પાણી વહેતા થતા લોકો પરેશાન થયા છે. સ્થાનિકોએ પુલ ઊંચો લાવવા માંગ કરી છે, પરંતુ અત્યાર સુધી આ માંગને લઈને કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના લીધે રસ્તાઓ બંધ થતા જ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. મારી સ્કૂલ ત્યાં સામે છે. અમે અહીંયા દર વર્ષે વધારે પાણી ભરાઈ જાય છે, તો સ્કૂલે જવામાં તકલીફ પડે છે અને ફરીને જાય તો અમને બહુ જ વાર લાગે. આ બ્રિજ ઊંચો થઈ જાય તો અમને સ્કૂલે જવામાં સારું પડે. પાણી ભરાઈ જાય તો કેટલી તકલીફ, કેટલા દિવસ સ્કૂલ નથી જઈ શકતા? પાણી જ્યાં સુધી નહીં ઓસરે ત્યાં સુધી અમને સ્કૂલે જવામાં તકલીફ પડે. ચીચબરડી અને લખાલીને જોડતા મુખ્ય માર્ગ છે. દર વર્ષે આ સેમ પ્રોબ્લેમ અહીંયાના લોકો ફેસ કરે છે અને બીજો અલ્ટરનેટિવ રસ્તો છે, પણ એ વધારે ફરી જવું પડે છે. અહીંયા પીએચસી આવેલું છે અને આ જ ગામના લોકો દૂધ ડેરી ફરીને જવું પડે છે. કેટલા ગામોને અસર થઈ છે આનાથી 6-7 ગામને અસર થાય છે. વડપડા, રાણીઆંબા, ચીચબરડી, પછી ધુરિયલ ને એવા ડોમિયા સુધીના.